हेलो फ्रेंड केम छो बधा बधा मजामां ज हशो। आज मारे बनाववानी छे पावभाजी। तो तेल में मूकी दीधुं छे अने तेल पण आवी गयुं छे। हवे त्यारबाद एमां आ मैं डिश तैयार करी छे। लसण छे, अदरक छे, मरचा छे अने डુંગળી छे। पहेला आपणे एमां नाखीशुं लसण, पछी अदरक नाखीशुं, मरचा नाखीशुं, मरचानी कटकी करी हती ते, हवे तेने हलावशुं अने बरवा ज देवानुं। लसण ने आदू एटले एनुं पेस्ट होय ने बળી जाय ने एटले मस्त एमनी सुगंध अने एमनो स्वाद आवतो होय छे। त्यारबाद हवे नाखीशुं तेमां डુંગળી, डુંગળી નાખ્યા બાદ ફરીથી તેને હલાવવાનું ચાલુ કરશું આપણે। હવે ડુંગળી નાખી છે તો થોડું એમાં નમક નાખી દેશું એટલે ફટાફટ ડુંગળી ચડી જાય। ત્યારબાદ એને ફરીથી હલાવશું। एक तरफ पावभाजी बनाववानुं चालू छे ता तो मैं जोयुं तो फरीथी मारा मम्मीए लाडवा बनाववानुं काम फरीथी चालू कर्युं छे। तो आजे पण अमारी त्यां लाडवा बने छे। हमणां तो शुं छे लाडवा 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 ज। गाइस तमे जोई शको छो के मारा मम्मी लाडवा वारी रह्या छे। त्यारबाद तमे लोको जोई शको छो के डુંગળી पण मस्त चढ़ी गई छे अने हवे एमां हूँ टमाटर नाखीश। અને પછી ફરીથી એમને હલાવવાનું ચાલુ કરશું। ટમાટર નાખ્યા બાદ થોડા એમાં વટાણા નાખી દઉં। ત્યારબાદ થોડી એમાં ખાંડ નાખીશું મીઠાશ માટે। ત્યારબાદ એમને હલાવીશું। થોડી હિંગ નાખી દઈશ તેમાં, થોડી હળદર નાખી દઈશ, ધાણા જીરું પાવડર અને આપણે પહેલા પણ નમક નાખ્યું હતું પણ સ્વાદ અનુસાર નમક જોઈએ એટલા માટે ફરીથી નમક નાખી દઉં છું। ત્યારબાદ એને હલાવવાનું ચાલુ કરવાનું ફરીથી। ત્યારબાદ થોડો ગરમ મસાલો નાખીશું તેની અંદર, પછી ફરીથી તેને હલાવવાનું ચાલુ કરશું। પાવભાજી મસાલા નાખ્યો છે તો કલર ચેન્જીસ થઈ ગયો છે, પીળામાંથી એકદમ કાળો કલર બની ગયો છે, તમે જોઈ શકો છો ગાઈસ। આનો કલર હવે આનો કલર કાળો પડી ગયો છે તો એને એકદમ લાલ કલર પકડવા માટે કાશ્મીરી ચટણીનો ઉપયોગ કર્યો છે મેં। તો હવે ગાઈસ તમે લોકો જોઈ શકો છો કે ધીમે ધીમે કલર ચેન્જીસ થાય છે અને લાલ કલર એકદમ પકડી ગયો છે। ત્યારબાદ એમાં આપણે લીંબુ નાખીશું ખટાશ માટે થઈને। હજી એક લીંબુ નાખી દઉં મસ્ત ખટાશ પકડે એટલા માટે થઈને। આની અંદર ભાજી છે ને એકદમ તીખી અને ખાટી હોય ને તો જ અમને લોકોને ભાવે છે। બધાની પસંદ અલગ અલગ હોય છે એટલા માટે ગાઈસ તમે લોકો જોઈ શકો છો કે એકદમ લાલ કલર પકડી ગયો છે આપણે। અને હવે એની અંદર જે આપણે ભાજીનો બનાવ્યો તો પેસ્ટ તેને નાખી દઉં છું। તે નાખ્યા બાદ એમને ફરીથી હલાવવાનું ચાલુ કરશું આપણે।
ચાલો તો આપણી ભાજી રેડી છે અને હવે એની અંદર ધાણા ભાજી નાખી દઉં. ધાણા ભાજી નાખ્યા બાદ તેમને મસ્ત મિક્સ કરી લઈએ. હવે આપણી પાઉંભાજી રેડી છે ગાઈસ, તમે લોકો જોઈ શકો છો અને એકદમ હોટલ જેવી જ પાઉંભાજી બની છે, લાલ ચટાક જેવી. અને મેં વેફર તળેલી હતી તે પણ તમને લોકોને બતાવું. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. બાય બાય.